નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ, તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે આ ચેન્જીસ કર્યું છે આ તમારા માટે પ્રોફિટ છે. વિદ્યાર્થીઓ, ગઈ વખતે ઘણી બધી વિદ્યાર્થીઓએ આ વસ્તુનું મિસ્ટેક કર્યું તો એના માટે એ લોકોને જે માર્ક્સ અને રેન્ક ઓછી આવી ગઈ હતી. તો આ વખતે જે ગુજરાત બોર્ડે સમજ્યું છે અને આ ચેન્જ કરીને લાવ્યું છે તમારા જે બોર્ડ પરીક્ષા 2026ની અંદર, તો ખાસે ખાસ આ અપડેટ લઈને જજો. અને વિદ્યાર્થીઓ, વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો અને ખાસે ખાસ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને વિદ્યાર્થીઓ, બધી જ અપડેટ તમને મળી જશે. તમે લોકોને કોઈ પર્સનલ ડીએમ અને ક્વેશ્ચન હોય તો તમે લોકો તમે મને પૂછી શકો છો. વિદ્યાર્થીઓ, જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો, આપણો ઓફિશિયલી પરિપત્ર અહીંયા તમે લોકોને દેખાતું હશે. જીએફસીબીનું ઓફિશિયલ પરિપત્ર છે. તમે લોકો આખા સાયન્સ સિક્કા જોઈ શકો છો. વિદ્યાર્થીઓ, આમના જે બોર્ડ પરીક્ષા 2026ની અંદર ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. તમારા સિલેબસની અંદર બી અને જે તમારા સબ્જેક્ટની બી અંદર ઘણું બધું ચેન્જ આવ્યું છે. આમના સુધી તો આપણે જે પાસે એક જ નોટિફિકેશન આવી છે અને જ્યારે તમારું સિલેબસમાં કંઈ ચેન્જ આવશે તો આપણે એ બી બતાવશું, તો આપણે ચેનલ પર મળી જશે. વિદ્યાર્થીઓ, ખાસે ખાસ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. પહેલાં જે તમે લોકો નોટિફિકેશનમાં વાંચી શકો છો વિદ્યાર્થીઓ, જે ગઈ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ મિસ્ટેક કરી હતી એના માટે એ લોકોની જે રેન્ક અથવા એ લોકોના માર્ક્સ ઓછા આવ્યા હતા. વિદ્યાર્થીઓ, કેમ કે વિદ્યાર્થીઓ તમે લોકોને વસ્તુ ખબર હોય છે કે જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ હોય એ લોકો માટે જે આકૃતિવાળા ક્વેશ્ચન હોય એ લોકો માટે નહીં હોતા અને જે સામાન્ય વ્યક્તિ હોય એ લોકો માટે એ ક્વેશ્ચન હોતા હતા. તો એનામાં જે આપણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા કયા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન હતું અને કયું સામાન્ય વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન હતું, એમાં કન્ફ્યુઝ થઈને એ લોકોને જે માર્ક્સનું આગળ પાછળ થઈ ગયું તો એના માટે એ લોકોની જે રેન્ક આવતી હતી તો એ રેન્ક નીકળી ગઈ. અને આ વસ્તુ ગુજરાત બોર્ડે સમજી હતી અને આ વખતે એ લોકોએ ચેન્જ કર્યું છે કે જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે, જે આર્ટ્સ એન્ડ કોમર્સ, બધા જ ક્વેશ્ચન પેપરમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ, જે સામાન્ય વ્યક્તિ હશે એ લોકો માટે ઉપર લખેલું હશે સામાન્ય વ્યક્તિ માટે, અને જે નીચેવાળું ક્વેશ્ચન હશે એના માટે લખેલું હશે કે આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન. જેવી રીતે તમે એક્ઝામ્પલ લઈ લો કે 26 ક્વેશ્ચન છે તો 26A સામાન્ય વ્યક્તિ, 26B દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો તમે લોકોને ક્વેશ્ચન 26A જે સામાન્ય સ્ટુડન્ટ હશે એ, અને વિદ્યાર્થીઓ જે 26B જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ હશે એ લોકોને એ એટેમ્પ કરવાનું રહેશે. આવી રીતે જે તમે લોકોને ક્લેરિફિકેશન કરીને આપશે. અને તમે લોકોને સેમ્પલ ક્વેશ્ચન પેપર જોતા હોય તો આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ 10માના 12માના અને આર્ટ્સ એન્ડ કોમર્સ બધા જ વિદ્યાર્થીઓને સેમ્પલ ક્વેશ્ચન પેપર પડ્યા છે. જઈને એકવાર તમે લોકો ડાઉનલોડ કરી લેજો અને બધા જ વિદ્યાર્થીઓ જોઈ લેજો. અને વિદ્યાર્થીઓ, આવી જ અપડેટ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ, પ્લીઝ ખાસો આપણી ચેનલને સપોર્ટ કરો. અને વિદ્યાર્થીઓ, ઇન્સ્ટાગ્રામ પર જઈને બી ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.